નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ. ગામ નાનું હતું, પણ ગામના લોકોના હૈયા બહુ મોટા હતા. ઘરો માટીના હતા, આંગણામાં તુલસીનો ક્યારો હતો અને સાંજ પડતા ચૂલામાંથી નીકળતા ધુમાડા સાથે રોટલી અને શાકની સુગંધ આખા ફળિયામાં ફરી વળતી. કોઈના ઘરે પ્રસંગ હોય તો એ માત્ર એ પરિવારનો પ્રસંગ નહોતો રહેતો. આખું ગામ પોતાનો પ્રસંગ માનીને તેમાં જોડાઈ જતું. ગામના વડીલ રઘુભાઈના દીકરા કાનજીના લગ્ન નક્કી થયા હતા. એ દિવસોમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નહોતું, બે કુટુંબો અને બે પરિવારોના વડીલોનું મિલન પણ એટલું જ મહત્વનું ગણાતું. કાનજી અને કન્યા એકબીજાને બહુ ઓળખતા પણ નહોતા. સંબંધ તો વડીલોએ જ જોયો હતો. એક સાંજે બંને પક્ષના 4-5 વડીલો ઓસરીમાં બેઠા. સા સાથે સુખ દુઃખની વાતો થઈ. કુટુંબ સંસ્કાર, ખેતી વ્યવહાર અને છોકરા છોકરીના સ્વભાવની ચર્ચા થઈ. અંતે એક વડીલે કહ્યું, બાળકો આખું જીવન સાથે કાઢવાના છે, પણ ઘર સંસ્કારથી ચાલે છે. બંને કુટુંબો મળી મનથી ભળે તો સંબંધ સારો. સૌએ સંમતિ આપી અને કાનજીની સગાઈ નક્કી થઈ ગઈ. ઘરમાંથી કંકુનો થાપો પડ્યો અને આખા ગામમાં જાણે ખુશી વહેવા લાગી. લગ્નના 3 દિવસ પહેલાથી જ રઘુભાઈના ઘેર ધમધમાટ શરૂ થઈ ગયો. કોઈને આમંત્રણ આપવામાં આવ્યું, કોઈને અનાજ લાવવાનું, કોઈને મચાલા દળવાના તો કોઈને પતરાળા ગોઠવવાના. સ્ત્રીઓ ઓસરીમાં બેસીને લગ્ન ગીતો ગાતી અને પુરુષો આંગણામાં વ્યવસ્થા કરતા. રસોડાની પાછળ મોટા માટીના ચૂલા સળગતા. લગ્ન એક ઘરમાં હતું, પણ રસોઈમાં આખું ગામ જોડાયું હતું. જમણવારના દિવસે સવારથી જ રસોડામાં ધમધમાટ હતો. જીવકાકા મોટા કળશાથી દાળ હલાવતા હતા. બાજુમાં કાનજીના મામા શાકની કડાઈ સંભાળતા હતા. કોઈ પૂરી વણતું, કોઈ તળતું અને કોઈ ગરમ ગરમ પૂરી ટોપલામાં ભરીને પંગત સુધી પહોંચાડવાની તૈયારી કરતું. પીરસનારાઓ પણ બહારથી બોલાવીને કે પૈસા આપી રાખેલા માણસો નહોતા. ગામના ભાઈબંધ, સગા પાડોશી અને યુવાનો પોતે જ પીરસવા ઊભા થયા હતા. બપોરે શોકમાં પંગત બેસાડવાની હતી. લાંબો શોક સાફ કરીને પાણી છાંટવામાં આવ્યું. જમીન પર એક સરખા અંતરે પતરાળા ગોઠવાઈ ગયા. કોઈ પાસે ચાંદીની થાળી નહોતી, કોઈ પાસે પિત્તળની થાળી નહોતી. બધા માટે પતરાળું એક સરખું. પંગત બેસવા લાગી. અરે જગા રાખજો, વરરાજાના મામા આવે છે. બાળકોને આગળ બેસાડો, એમને મોડું થાય છે. કાકા, તમે અહીં બેસો, તમારી આંખે ઓછું દેખાય છે. અરે ભાઈ, વચ્ચે જગ્યા રાખજો, પીરસનાર પસાર થશે. આવી બૂમો વચ્ચે આખો શોક જીવંત બની ગયો. પંગતની પોતાની જ એક ભાષા હતી. કોઈ પાછળથી બૂમ પાડે, દાળ આવી કે નહીં, તો સામેનો બોલે, પહેલા શાક પૂરું થવા દો. કોઈ કહે, પૂરી ગરમ આપજો, તો પાછળથી તરત અવાજ આવે, ગરમ છે ભાઈ, હમણાં જ ઉતારી છે. કોઈ બાળક વધારે પૂરી માંગે તો તેની બાજુમાં બેઠેલો કાકા હસીને કહે, પહેલા આ પૂરી પૂરી કર, પછી બીજી મળશે. પીરસનારાઓ હાથમાં કળશા અને ડોલ લઈને એક છેડેથી બીજા છેડે ફરતા, લો ભાઈ, શાક લો, દાળ ગરમ છે, જરા બાજુ થાળી રાખજો, ભાત લઈ લો, છાશ કોણે નથી લીધી. અને કોઈ કહે, બસ બસ, હવે નહીં જોઈએ, તો પીરસનાર હસીને કહે, બસ શું, લગ્નનું જમણ છે, ઘરે જઈને રોટલી નથી ખાવાની. પતરાળામાં શાક અને દાળ એકબીજામાં ભળી જાય તો પણ કોઈને વાંધો નહોતો. પૂરીનો ટુકડો દાળમાં ડૂબતો, શાક ભાતમાં ભળતું.
અને સાસની ધારાથી આખું પતરાળું જાણે ભોજનનો એક સુંદર રંગ બની જતું. એ ભોજનમાં વાનગીઓ કરતાં લાગણીઓ સ્વાદ વધારે હતો. એ જ પતરાળામાં એ જ પંગતમાં ગામનો ગરીબ ગોવિંદ પણ બેઠો હતો. તેના કપડાં સાદા હતા અને જીવનમાં ક્યારેય કોઈના લગ્નમાં પેટ ભરીને જમવાનો અધિકાર હોવા છતાં સંકોચ અનુભવતો. તે એક ખૂણે બેસવા જતું હતું. ત્યાં ગામના શ્રીમંત શેઠે તેણે પોતાની બાજુમાં બેસાડ્યો. ગોવિંદ અસકાઈને બોલ્યો, "શેઠ, હું અહીં." શેઠ હસ્યા. "અહીં શેઠ કોણ અને ગોવિંદ કોણ? પંગત બેસે એટલે બધા સરખા." ગોવિંદના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. પીરસનારાએ બંનેના પતરાળામાં સરખું શાક, સરખી દાળ અને સરખી પૂરી મૂકી. ગોવિંદે ધીમેથી કહ્યું, "મારી થાળીમાં થોડું ઓછું નાખજો." રઘુભાઈએ સાંભળ્યું. તેઓ તરત બોલ્યા, "કેમ ગોવિંદ? અહીં કોઈનું પતરાળું નાનું નથી. ભૂખ માણસની ઓળખ જોઈને નથી લાગતી." ગોવિંદ પહેલી વાર પ્રસંગના જમણમાં પોતાને ગરીબ સમજ્યા વગર ભરપેટ ભોજન કર્યું. જમણ પૂરું થયું. લોકો હાથ ધોવા ઊભા થયા. પણ પંગતની મજા ત્યાં પૂરી થતી નહોતી. કોઈ પતરાળું ઉઠાવતું, કોઈ છાશની છેલ્લી ઘૂંટ પીતું, કોઈ પીરસનારને બોલાવીને કહેતો, "અરે, પેલી બાજુના વડીલને દાળ આપજો." એકની ચિંતા આખી પંગત કરતી. બહારથી જોનારને કદાચ એ માત્ર જમણવાર લાગ્યો હોય, પણ ગામના લોકો માટે એ દિવસ એકબીજાને ભોજન કરાવવાનો નહોતો, એકબીજાને પોતાનું માનવાનો દિવસ હતો. વર્ષો વીતી ગયા. ગામ બદલાયું. માટીના ઘરોની જગ્યાએ પાકા મકાનો આવ્યા. આંગણામાં તુલસીના ક્યારા ઓછા થયા અને રસોડામાં ચૂલાની જગ્યાએ ગેસ આવી ગયો. લગ્નોમાં પંગતની જગ્યાએ બુફે ઊભો થયો. લોકો થાળી લઈને વાનગીઓની કતારમાં ઊભા રહેવા લાગ્યા. ખાવાનું વધ્યું, વાનગીઓ વધી, પસંદગી વધી, પણ સાથે બેસીને જમવાનું એ જૂની મજા ક્યાંક પાછળ રહી ગઈ. વૃદ્ધ ગોવિંદ એક દિવસ પોતાના પૌત્ર સાથે ઓટલે બેઠો હતો. પૌત્રે પૂછ્યું, "દાદા, તમારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ કયો?" ગોવિંદ થોડા સમય મૌન રહ્યો. પછી ધીમે હસીને બોલ્યો, "મારા જીવનમાં ઘણા દિવસો આવ્યા બેટા. પૈસા આવ્યા, ઘર બન્યું, બાળકો મોટા થયા, પણ મને સૌથી વધારે યાદ છે કાનજીના લગ્નની પંગત." "એમાં એવું શું હતું દાદા?" ગોવિંદે આંખો દૂરના આકાશ તરફ કરી અને કહ્યું, "એ દિવસે પતરાળામાં શાક દાળ ભળી ગયા હતા, પણ માણસો એકબીજાથી અલગ નહોતા પડ્યા. શેઠ મારી બાજુમાં બેઠા હતા અને મારી પાસે કંઈ નહોતું, છતાં મને ઓછું લાગ્યું નહોતું. પીરસનારાઓ પોતાના કામદાર નહોતા, પોતાના માણસો હતા. કોઈને બસ કહેવું પડે તો પણ તેઓ પ્રેમથી હજી થોડું લો કહેતા. અને સૌથી મોટી વાત, એ દિવસે મને સમજાયું કે ગરીબી ખિસ્સામાં હોય તો ચાલે, મનમાં ન હોવી જોઈએ." પૌત્ર ધ્યાનથી સાંભળતો રહ્યો. ગોવિંદે હળવેથી કહ્યું, "આજકાલ લગ્નમાં ભોજન ઘણું મળે છે, પણ પંગત જેવી લાગણી ઓછી મળે છે. ત્યારે એકના ઘરે લગ્ન હોય તો આખું ગામ રસોઈમાં હાથ બટાવતું. કોઈ લોટ બાંધતું, કોઈ શાક સમારતું, કોઈ પૂરી તળતું, કોઈ પતરાળું ગોઠવતું અને કોઈ પ્રેમથી પીરસતું. પંગતમાં શાક અને દાળ ભળી જાય તો લોકો હસતા, પણ હૈયા ભળતા હતા એ વાત કોઈ ભૂલતું નહીં." થોડી ક્ષણ અટકીને ગોવિંદ બોલ્યો, "અને સંબંધો પણ એમ જ હતા. વડીલો છોકરા છોકરીના કુટુંબ, સ્વભાવ અને સંસ્કાર જોઈને સંબંધ નક્કી કરતા. લગ્ન માત્ર બે માણસોનું જોડાણ નહીં,
બે ઘરોનું મિલન ગણાતું. આજના સમયમાં ઘણું બદલાયું છે. એ બદલાવમાં સારું પણ છે, પણ જૂનું જમાનાની એક વાત સાચવી રાખવા જેવી છે. પ્રસંગ મોટો હોય કે નાનો, માણસને માણસ તરીકે માન આપવાનું ભૂલવું નહીં. પૌત્રે દાદાનો હાથ પકડી લીધો. ગોવિંદની આંખોમાં એ જૂની પંગત ફરી જીવંત થઈ ગઈ. શોકમાં ગોઠવાયેલા પતરાળા, ગરમ પૂરીની સુગંધ, કળશામાંથી પડતી દાળ, એકબીજાની પડતી બૂમો, હસતા ચહેરા અને શેઠની બાજુમાં બેઠેલો ગરીબ ગોવિંદ. એ પંગતની વાનગીઓ તો ક્યારની ભૂલાઈ ગઈ હતી, પરંતુ સાથે બેસીને જમાડવામાં આવેલું માન અને પ્રેમ આજે પણ તેની યાદમાં ગરમા ગરમ જ હતું. કદાચ એટલે જ જૂના લોકો કહેતા, પંગત પૂરી થાય છે, ભોજન પૂરું થાય છે, પણ પ્રેમથી પીરસાયેલી લાગણી ક્યારેય પૂરી થતી નથી. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.